હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરીશું સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની. મેં તમને આગળ ભાગીદારી પેઢી અને જે સોલ પ્રોપર્ટીઝ એટલે કે જે એકાકી પ્રકારની જે પ્રથા છે, બરાબર છે, એ તમને શીખવાડી. હવે આ જે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, એ છે ને કોર્પોરેટ પ્રકારની ધંધાકીય સ્વરૂપ છે. પહેલાંમાં છે ને કેવું હતું, બિન કોર્પોરેટની અંદર એ લોકોને છે ને રજિસ્ટ્રેશન લાઇસન્સ કરાવવું બહુ કમ્પલસરી નહીં હતું, બરાબર છે. એ લોકો ઓછી હિસ્સેદારીની અંદર, ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર એ લોકો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે, બરાબર, એક નાની એવી જગ્યા પર. ને એના માટે કંઈ બહુ આપણને પૈસાની પણ જરૂર નહીં હોય, બરાબર છે. અને કશે રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી નથી, લાઇસન્સ લેવું કમ્પલસરી નથી, બરાબર છે. જ્યારે આ પ્રકારની જે કંપની છે, બરાબર છે, એ બહુ મોટા પાયા પર ચાલતી હોય, જેનું એક્ઝામ્પલ હું તમને આપું, રિલાયન્સ, બરાબર, એસઆર, એલએનટી, ટાટા, બરાબર છે, વિપ્રો, આ જે બધા પ્રકારની જે કંપની કહેવાય ને, એ સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવાય, બરાબર છે. તમે જે તમારા ઘરેથી કોઈ શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરતું હોય ને, તો એમને પૂછી જોજો કે એ લોકો કયા કયા જગ્યા પર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો એની અંદર આ જે નામો છે ને, એ ખાસ પ્રકારના હશે, બરાબર. મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ આ બધી જગ્યા પર થતા હોય છે. રિલાયન્સની અંદર આપણે કરી શકીએ, બરાબર. તો આ પ્રકારની જે સંયુક્ત હિસ્સાવાળી કંપની છે, એ કોર્પોરેટ સ્વરૂપનું સૌથી ફેમસ પ્રકારનું આ સ્વરૂપ છે, બરાબર. મોટે ભાગની જે મોટી મોટી કંપની છે, એ આ પ્રકારની બિઝનેસ કરતા હોય છે, બરાબર છે. અહીંયા જે કંપનીના જે માલિક છે ને, બરાબર છે, એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બરાબર, જે ઇક્વિટીનું આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જેને આપણે ઇક્વિટી કહીએ છીએ, બરાબર છે, એ ઇક્વિટી ખાલી માલિકની નથી, બરાબર, એ કોઈ એક માલિકની નથી કે કંઈ 4-5 માલિકની નથી, બરાબર છે. અહીંયા જે ઇક્વિટીની મૂડી છે ને, એના નાના નાના હિસ્સા થાય છે, એમાં વિભાજન થાય છે, જેને આપણે શેર કહીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આ શેર તમને સમજાવેલું, બરાબર છે, કે મોટી મોટી કંપનીની અંદર એ લોકો શેર બહાર પાડે, કેમ કે એ લોકો પાસે ઇન્વેસ્ટ કરવાના એટલા બધા પૈસા નહીં હોય, બેંક પણ એટલું બધું લોન એ લોકોને આપી નહીં શકે, એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બહુ બધા પૈસા જોઈએ, બરાબર. તો એ લોકો માર્કેટમાંથી આ રીતે પૈસા લે છે, એટલે કે જે કસ્ટમર છે એ લોકો પાસેથી એ લોકો પૈસા લે છે. તો આ પ્રકારનું જે વસ્તુ છે એને આપણે કહીશું શેર. તો અહીંયા છે ને, જે શેર હોલ્ડરો છે, એ કંપનીના અમુક પ્રકારના હિસ્સેદાર કહેવાય છે, અમુક પ્રકારના માલિક કહેવાય છે, અમુક પર્સન્ટેજના માલિક કહેવાય છે, બરાબર છે. ને આ રીતે આ છે ને, અહીંયા બહુ બધા એવા શેર હોલ્ડર્સ હોય છે, બરાબર છે. તો એનો વિસ્તાર પણ વધારે હોય છે, બરાબર છે. અને અહીંયા કેવું છે કે જેમ જેમ શેર આપણે લઈએ, બરાબર, એને શેર લેવા ખરીદવા પણ બહુ ઇઝી છે. આપણે છે ને, મોબાઈલની અંદર એપ આવે છે, એ એપની અંદરથી પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, બરાબર છે. તો એની અંદર કેવું છે કે એ ઇઝીલી છે, આપણે ફેરબદલી પણ આરામથી કરી શકીએ, એમાં સતત પરિવર્તન આવતું હોય, બરાબર. 1 કલાક પહેલાં એના ભાવ કંઈ અલગ હોય ને સાંજે એના ભાવ કંઈ અલગ હોય, બરાબર છે. તો આ જે શેર માર્કેટ અને શેર હોલ્ડર્સ છે, એની અંદર કેવું છે કે વિવિધતા આવતી રહે છે, એટલે આની અંદર છે ને પરિવર્તન સતત આવે છે, બરાબર છે. એટલે જે કંપનીના માલિક અને સંચાલન છે, એમાં પણ એક તફાવત આવવાનો છે, પરિવર્તન આવવાનું છે, બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે જે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે, બરાબર, અને જે માલિક છે, એની અંદર કેટલાક કેટલાક કાયદા દ્વારા એને અલગ પ્રકારનું એક વ્યક્તિત્વ અહીંયા આપી શકાય છે, બરાબર છે. અહીંયા કંપનીનું સંચાલન અને સ્થાપક શેર હોલ્ડરો કે પછી શેર હોલ્ડરોના પ્રતિનિધિત્વ એવા સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ લોકો કરે છે, બરાબર છે. તો અહીંયા જે પણ શેર હોલ્ડર્સ છે, બરાબર છે, એ કંપનીના માલિક તો કહેવાય છે, સાથે સાથે એ લોકો સંચાલન મંડળમાં પણ જોડાઈ શકે છે, ઓકે. અહીંયા બીજી વસ્તુ એક ફરજિયાત છે કે કંપનીનું રજિસ્ટ્રેશન કરવું બહુ ફરજિયાત છે, એની નોંધણી કરવું ફરજિયાત છે, એનું લાઇસન્સ લેવું ફરજિયાત છે, સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન એનું આપણે પ્રમાણપત્ર લેવું પડે છે, બરાબર છે. પછી જે શેર હોલ્ડરો છે, બરાબર છે, એ જે શેર હોલ્ડરો છે એ પોતાનું એક માલિકીપણું અહીંયા જે છે કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકે છે, બરાબર છે. માલિકી અમે આ પ્રકારના માલિક છે એવું
બધી એ લોકોને હિસ્સેદારી નથી મળતી, પણ અમુક પ્રકારના માલિક હોવાથી, અમુક પર્સન્ટેજ માલિક હોવાથી એ લોકોને કૃત્રિમ પ્રકારનું અહીંયા વ્યક્તિત્વ મળે છે માલિકીનું, બરાબર છે. તો અહીંયા કેવું છે કે કંપનીના બહુ બધા માલિકો હોય છે, બરાબર છે. એની જેટલી પણ એસેટ છે કંપનીની, બરાબર છે, એના માલિક એ લોકો ગણાય છે, બરાબર છે. તો અહીંયા આપણે ગમે તેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું એની વિશિષ્ટતા. તો કંપનીની જે મિલકતો કંપનીના નામે દર્શાવાય છે અને શેર હોલ્ડરોને આવી મિલકતોનો સહિયારો મિલકતી હક મળતો નથી. હવે અહીંયા છે ને જે કંપનીની જેટલી બી એસેટ હોય છે ને, બરાબર છે, જે પ્રોપર્ટી હોય છે ને, બરાબર છે, અહીંયા આપણે એને પ્રોપર્ટી નહીં કહીશું. કેમ પ્રોપર્ટી નહીં કહીશું? પ્રોપર્ટી કોને કહીશું? આપણે જે ઘર છે, આપણી પાસે જે પૈસા છે, જમીન છે, એને આપણે પ્રોપર્ટી કહીએ. પણ કંપનીની અંદર છે ને જગ્યા હોય, એટલે કે જમીન હોય, એને રિલેટેડ બેન્કિંગ રિલેટેડ બી એ લોકો પાસે પ્રોપર્ટી હશે, બરાબર છે, પૈસા રિલેટેડ એ લોકો પાસે પ્રોપર્ટી હશે, મશીનરી, રો મટીરિયલ, કેટલી બધી વસ્તુનું અહીંયા પ્રોપર્ટી હશે. તો પ્રોપર્ટી જ્યારે બહુ મોટી બને ને ત્યારે એને એસેટ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર છે. તો અહીંયા જેટલી બી મિલકત છે એ મિલકતના માલિક છે ને જે ખાલી કંપની સ્થાપવાવાળા છે એ લોકો હશે, બરાબર. જે શેર હોલ્ડર છે ને એને એનો હક મળતો નથી, બરાબર. જ્યારે ત્રાહિત પક્ષકારો કંપની પર દાવો કરે ત્યારે તેઓ તેના માલિકો એવા શેર હોલ્ડરો ધારાકીય કાર્યવાહીમાં સંડોવી શકતા નથી. હવે અહીંયા કેવું છે કે કંપનીની ઉપર કોઈ કેસ થઈ જાય ને તો ત્યારે એની સાથે જે શેર હોલ્ડર જેટલા બી જોડાયેલા છે એ લોકો પર આપણે દાવો ઠોકી શકીએ નહીં. ખાલી કોના પર કેસ થાય? જે કંપનીવાળા છે, એના જે માલિક છે એના પર. કંપની દ્વારા થતા નફાની વહેંચણી શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે તથા અન્ય હેતુ માટે કઈ રીતે કરવી તેનો નિર્ણય સંચાલક મંડળ કરે છે, બરાબર. ડિવિડન્ડ કોને કહેવાય? જ્યારે આપણે શેર આપણે ખરીદીએ છીએ એની અંદર આપણે જે અમુક પર્સન્ટેજના માલિક બનીએ છીએ, બરાબર. પછી કંપનીને જે પણ નફો થાય ને તો એ જે ઇન્ટરેસ્ટ આવે છે, બરાબર, શેરમાંથી જે ઇન્ટરેસ્ટ આવે છે અને પછી આપણને આપવામાં આવે છે એને ડિવિડન્ડ કહેવાય, બરાબર છે. તો એ ડિવિડન્ડ કેવી રીતે આપવું એનો નિર્ણય કોણ કરશે? સંચાલક મંડળ. કેમ કે એમાં છે ને ડિવિડન્ડ ફિક્સ નહીં હોય, કેટલો નફો આવે છે એ પ્રમાણે આપણને ડિવિડન્ડ આપવામાં આવે છે, બરાબર છે. તો આની અંદર જે શેર હોલ્ડરો છે ને એને નકારી નહીં શકે, જે સામેથી આપવામાં આવે છે ને એ આપણે સ્વીકારવું પડે છે. કંપનીનું સભાસદોથી અલગ એવું અમૂર્ત વ્યક્તિત્વ હોય, સભ્યોની નાદારી, મૃત્યુ કે પાગલપનની કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. ઉલટાનું તે નિર્જીવ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી વ્યવહારમાં તે ઘણું લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. હવે જે કંપનીની અંદર જેટલા બી સભાસદો છે કે પછી સ્ટોક હોલ્ડર છે એ લોકો નું જો મૃત્યુ થાય કે એ લોકો એને કંઈ પણ થઈ જાય તો એ લોકોએ જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, બરાબર છે, એ ઇન્વેસ્ટમેન્ટની જે ખોટી અસર છે એ આ લોકો પર કોઈ દિવસ પડવાની નથી, બરાબર છે. હવે આપણે જોઈશું એ વ્યાખ્યા. તો કંપની એ કાયદા દ્વારા નિર્મિત કાયમી વારસા હક અને કોમન સીલ ધરાવતી એક કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર. અહીંયા છે ને એની સ્થાપના એક કૃત્રિમ વ્યક્તિ તરીકે કરવામાં આવે છે, બરાબર છે. કેમ કે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ, આપણે લાઇસન્સ લઈએ છીએ, તો આ જગ્યા પર આ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એવું વસ્તુ જે છે એ આપણે કેવી રીતે લઈએ છીએ કે ભાઈ લીગલી આપણે લઈએ છીએ. એની અંદર આપણે વારસદારનું નામ પણ લખાવીએ છીએ કે મારા ગયા પછી એના વારસદાર આ રહેશે, કે જે વ્યક્તિને હું કંપની સેલ કરીશ એ રહેશે, બરાબર છે. તો અહીંયા એક પેપર હોય ને, માલિકીવાળું પેપર આપણને મળે છે. તો એઝ અ કૃત્રિમ વ્યક્તિ તરીકે અહીંયા અસ્તિત્વ ધરાવતું હોય છે, બરાબર છે. જેની કુલ મૂડી જે છે સરળતાથી આપણે કોઈ બીજાને પણ આપી શકીએ છીએ, બરાબર છે. અને તે પ્રકારની સરખી કિંમતના શેર સ્વરૂપમાં વિભાજિત થયેલી હોય છે, જેના સભાસદ માટે શેરની માલિકી એ પૂર્વ શરત ગણાય છે, બરાબર. તો અહીંયા પ્રી કન્ડિશન મૂકવામાં આવે છે કે એના જેટલા બી મેમ્બર છે, બરાબર છે, એ લોકોને આપણે શેર જે છે એ ટ્રાન્સફર કરી શકીએ છીએ, કે એની માલિકી જે છે એ ટ્રાન્સફર કરી શકીએ છીએ. હવે માની લો કે અહીંયા 5-6 વ્યક્તિ જે છે, બરાબર, એ આ પ્રકારની કંપની ખોલે છે, તો એમાં આપણે માલિકને ટ્રાન્સફર બી કરી શકીએ છીએ, બરાબર છે. તો એક અહીંયા એ લોકોના નામ પર આપણે બેંકમાં ખાતું પણ ખોલવું પડે. તમારો કંપનીનું જે નામ હોય ને
એ નામ પર રજિસ્ટ્રેશન થાય છે, એ નામ પર જ આ વસ્તુ અહીંયા આપણે વ્યક્તિત્વ ધરાવે છે એ પ્રકારનું હોય છે. જે આપણે ખાતું ખોલાવીએ છીએ બેંકમાં એ બી એ કંપનીના નામે ખુલે છે, એટલા માટે અહીંયા કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવ્યું છે. બરાબર છે. તો આ પ્રકારનું અસ્તિત્વ એ ધરાવે છે. એના પછી આપણે જોઈએ કંપનીના લક્ષણો. તો કંપનીના લક્ષણો કયા કયા છે? તો કંપની એ કોર્પોરેટ સ્વરૂપ છે, એટલે કે કંપનીને તેના સ્થાપના કરનારા સભ્યોની અલગ અલગ ધારાકીય દરજ્જો આપવામાં આવે છે. એક કોર્પોરેટ સ્વરૂપ છે, એની અંદર બધા જ વ્યક્તિ માલિક છે. તો એની સ્થાપના કરનાર જેટલા બી સભ્યો છે એને એ કંપનીના લોફુલી એ લોકો માલિક છે એવું અહીંયા એક દરજ્જો મળે છે. બરાબર છે. કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે, એનું રજિસ્ટ્રેશન કરાવવું, એનું લાઇસન્સ લેવું, એની નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણીનું પ્રમાણપત્ર આપણે અહીંયા લેવું પડે છે. બરાબર છે. કંપનીને કાયદા દ્વારા જે કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવે છે. બરાબર છે. તો જે દિવસે કંપનીની નોંધણી થાય છે તે દિવસથી કંપની તેના સભ્યોની અલગ એવો દરજ્જો ધારણ કરે છે. કંપનીની જે સ્થાપના કરે છે, બરાબર છે, એ સભ્યો તો એક પ્રકારનું માલિકી અહીંયા એ લોકોને મળે છે, પણ એની સાથે જે કંપની છે એ કંપનીને પણ એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ અહીંયા હાંસલ થાય છે. બરાબર છે. અહીંયા બધી જ જે ધારાકીય સત્તાઓ છે એ વ્યક્તિને પણ મળે છે અને કંપનીને પણ મળે છે. બરાબર છે. જેમ કે પોતાના નામે મિલકતો ખરીદવી, કંપનીના નામે આપણે મિલકત ખરીદી શકીએ છીએ, વેચી પણ શકીએ છીએ, એને ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ. બરાબર છે. એટલે અહીંયા જેટલા બી અધિકાર છે એ કંપની સ્થાપનાર વ્યક્તિને મળે છે, સાથે કંપનીને પણ મળે છે. કંપનીના નામે એ લોકો આ કરી શકે છે. બરાબર છે. અહીંયા કંપનીની ઉપર કોઈ કેસ પણ ઠોકી શકે છે અને કંપની કોઈ બીજા પર બી કેસ મૂકી શકે છે. બરાબર છે. બીજી વસ્તુ નેક્સ્ટ આપણે લઈએ કે કંપનીને કાયમી વારસા હક પ્રાપ્ત થાય છે. કંપની એ કૃત્રિમ વ્યક્તિ હોવાથી જીવન વ્યક્તિની જેમ તેનું આયુષ્ય ભોગવી શકે છે. અહીંયા કેવું છે કે આપણે એક જગ્યા પર એની સ્થાપના કરી દીધી, પછી એને એક વારસા હક મળે છે કે આ વસ્તુ અહીંયા જ રહેશે. બરાબર છે. પરપેચ્યુઅલ સક્સેશન મળે છે એને. તો અહીંયા આ જે કંપની છે એ કંપની આપણે બીજાને વારસા તરીકે પણ આપી શકીએ છીએ. બરાબર છે. એટલે અહીંયા એક વારસા હક પણ એ ભોગવે છે. એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એટલા માટે જીવન વ્યક્તિ કેવી રીતે પોતાનું અસ્તિત્વ ઊભું કરે છે એવી રીતે એ પણ અહીંયા ઊભું કરે છે. એ વર્ષો વર્ષ સુધી એ જીવી શકે છે. બરાબર. વળી અન્ય બિન કોર્પોરેટ સ્વરૂપના જેમ સભાસદના મૃત્યુ, પાગલપન કે નાદારીની કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. તો બિન કોર્પોરેટની અંદર કેવું છે કે કોઈ એક વ્યક્તિ નીકળી જાય કે એની ડેથ થઈ જાય તો એનાથી કોઈ ફરક નથી પડતો. બીજા ચાર છે એ તો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી જ શકે છે, આગળ વધારી જ શકે છે. બરાબર. તો એવી રીતે અહીંયા પણ કંપનીના અંદર કંઈ પણ થાય કે એના સ્ટોક હોલ્ડર્સ એ લોકોને કંઈ બી થાય તો કંપની બંધ નથી થઈ જતી. ઓકે. હવે બીજી વસ્તુ અહીંયા છે ને કંપનીનું એક કોમન સીલ હોય છે, જે સિક્કો કહીએ ને એ. બરાબર છે. એના લેટર પેડ હશે. બરાબર છે. એને એક દરજ્જો પ્રાપ્ત થાય છે. એક સિક્કો હોય, સિક્કાની ઉપર આપણે સિગ્નેચર કરીએ છીએ, એ વ્યક્તિ કરે, પણ એનો છે ને એક સીલ હોય છે, સિક્કો હોય છે, જે સિક્કો આપણે બધા પર મારીએ છીએ. બરાબર છે. તો એ સિક્કો જો મારેલો હોય ને તો આપણે એવું કહી શકીએ કે આપણને સામેથી જે છે એ સંમતિ સૂચક મળે છે. બરાબર છે. તો કોતરેલો સીલ તમને બધાને ખબર જ છે. બરાબર છે. એ સિક્કો કોલેજમાં બી તમને મારી આપવામાં આવે છે, સ્કૂલમાંથી મારી આપવામાં આવે છે. ઓકે. હવે આ જે સીલ છે એનો આપણે ગેરઉપયોગ પણ નહીં કરી શકીએ. બરાબર છે. ટોટલી જે સંચાલક મંડળ છે એના હાથમાં બધું હોય છે. એના પછી આપણે લઈએ કે જે બિન કોર્પોરેટ સ્વરૂપના માલિકો અને સંચાલકોમાં તફાવત પડતો નથી, પરંતુ કંપની સ્વરૂપના માલિકી અને સંચાલનમાં તફાવત પડે છે. હવે બિન કોર્પોરેટ પ્રકારના જે માલિકો છે ને, બરાબર છે, એમાં તફાવત નથી આવતો. જ્યારે આ પ્રકારની જે કંપની છે એમાં તફાવત આવે છે, કેમ કે કંપનીના જે માલિકો છે ને એ ઇક્વિટી શેર હોલ્ડર છે. બરાબર છે. પેલામાં માલિક ફિક્સ છે. અહીંયા કેવું છે કે જે શેર હોલ્ડરો છે એ અહીંયા એ લોકોના માલિક કહેવાય છે. બરાબર છે. પણ એ લોકો કંપનીનું સંચાલન નથી કરી શકતા. એમાં કંપનીનું જે સંચાલન છે ને એ સંચાલન મંડળ કરે છે. બરાબર છે. પણ જે માલિકોની સંખ્યા છે અસંખ્ય છે, એકદમ વ્યાપક છે. બરાબર છે. તો શેરના જે ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એમાં સતત ફેરફાર થતો હોવાથી
અહીંયા એ લોકો સંચાલન નથી કરી શકતા, એટલા માટે અહીંયા સંચાલન મંડળની સ્થાપના કરવામાં આવે છે, જેમાં ફિક્સ વ્યક્તિઓ હોય છે, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ લઈશું કે કંપનીમાં સભાસદોની જવાબદારી મર્યાદિત છે. એની અંદર જે પણ ઇક્વિટી શેર હોલ્ડરો છે કે સભાસદો છે, બરાબર છે, એ લોકોની એટલી બધી કંઈ રિસ્પોન્સિબિલિટી હોતી નથી, લિમિટેડ હોય છે. અને જે પણ કંપની છે એના જે કુલ શેર મૂડી છે એની જે નાની સરખી રકમ છે, બરાબર છે. હવે માની લો કે એક શેર 10 રૂપિયાનો છે, બરાબર છે, તો જેટલા બી શેર છે એને સરખા ભાગે વેચવામાં આવે છે, ઓકે. તો એકનો ભાવ થશે 10 રૂપિયા, તો એવી રીતે એને વિભાજિત કરવામાં આવે છે. તો જે રકમને શેરનું દાર્શનિક મૂલ્ય કહેવામાં આવે છે 10 રૂપિયાનો શેર. હવે એ 10 શેર છે ને 1 રૂપિયાથી લઈને લાખો રૂપિયાના પણ હોય છે, બરાબર છે. તો એની મેક્સિમમ પ્રાઇસ એમ તો છે ને 100 રૂપિયા જેવું રાખીએ, એમાંથી આપણે માની લો કે 5 શેર ખરીદ્યા તો 500 રૂપિયા આપીને આપણે 5 શેર ખરીદી શકીએ છીએ, બરાબર, જો 100 રૂપિયાનો હોય તો આવા પ્રકારનો જે શેર છે, બરાબર છે, એ શેરની દાર્શનિક મૂલ્ય નક્કી કરવામાં આવે છે. જો કંપનીને મોટું નુકસાન થાય તો શેર હોલ્ડર વધુમાં વધુ ₹10નું મૂલ્ય ગુમાવે છે. હવે આપણે એક શેર ખરીદેલો છે 10 રૂપિયાનો, તો આપણે ખાલી 10 રૂપિયાનું જ નુકસાન થાય છે, બરાબર છે. તેની અંગત ખાનગી મિલકતોમાંથી કંપનીનું દેવું ભરવાની જવાબદારી નથી રહેતી. હવે અહીંયા કેવું છે કે આપણે તો સ્ટોક હોલ્ડર છે, બરાબર છે, શેર હોલ્ડર્સ, તો આપણે જ્યારે કંપનીને નુકસાન થાય છે તો એની આપણા પર બહુ અસર નથી રહેતી, કે એની જે લોન છે એ આપણે ભરવાની નથી, બરાબર છે. આવા પ્રકારની જે કંપની છે એ કંપનીને પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ એવા શબ્દ લગાવવામાં આવે છે, બરાબર છે. તો તમે આ બધી વસ્તુ જોયું જ હશે, બેંકની અંદર પણ હોય છે, ઓકે, પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ, એવી રીતે તો બહુ બધી પ્રોડક્ટના નામની પાછળ પણ લગાવેલું હોય છે, તમે બધાએ જોયું જ હશે, બરાબર. કંપનીની કુલ શેર મૂડી નાના સરખા હિસ્સામાં વિભાજિત થાય છે, જેને આપણે શેર કહીએ છીએ, બરાબર છે. હવે આ જે શેર છે એ રૂપિયાથી લઈને 10 રૂપિયાનો, 100 રૂપિયાનો એટલો પણ હોય, બરાબર છે, જે કોને વેચવામાં આવે છે? જાહેર જનતાને. એટલે આપણે શેર હોલ્ડર થયા, બરાબર છે, આમ એ લોકો શેર મૂડી ઊભી કરે છે અને એનો જે પણ નફો આવે છે એ ડિવિડન્ડ તરીકે આપણને આપવામાં આવે છે, બરાબર. હવે કંપનીના જે શેર છે એને આપણે સરળતાથી એની ફેરબદલી કરી શકીએ છીએ, એટલે ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે કંપનીની જે ઇક્વિટી શેર મૂડી છે એ કાયમી છે, બરાબર છે, પણ આપણે એને ટ્રાન્સફર કરી શકીએ છીએ. હવે એમાં કંપનીના જે અસ્તિત્વ દરમિયાન એની અંદર જે પણ ઘટાડો થાય છે કે વધારો થાય છે એ બધી અસર આ જે શેર હોલ્ડર્સ છે કે એ લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરાબર છે, એના પર પડે છે. સભ્યોની આવી શેર મૂડીનું ખરીદ વેચાણ કરી પોતાના હિસ્સાની ફેરબદલી સરળતાથી આપણે કરી શકીએ છીએ. આપણે પોતે પણ આ જે શેર છે એને વેચી શકીએ છીએ બીજાને, બરાબર છે, કે કંપનીમાં પાછા આપણે રિટર્ન કરી શકીએ છીએ અને આપણે ફરીથી આપણા પૈસા પણ મેળવી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા જે આ બધી ફેરબદલી છે કે વેચાણ ખરીદ છે એ બધું આપણે કરી શકીએ છીએ, જે બિન કોર્પોરેટની અંદર પોસિબલ નથી, બરાબર છે. હવે કંપનીના શેર પર એક સરખા પ્રમાણનો મતાધિકાર પૂરો પાડવામાં આવે છે. જે પણ આપણે શેર ખરીદીએ છીએ ને, બરાબર છે, એની અંદરથી આપણે જે પણ ડિવિડન્ડ આપવામાં આવે છે એ ડિવિડન્ડ આપણને એક સરખી રીતે મળે છે, બરાબર છે. તો જાહેર કંપની બિન પ્રમાણસર મતાધિકારવાળા શેરો બહાર પાડી શકતી નથી, એટલે કે જે શેર છે ને એક સરખા જ એ લોકો બહાર પાડી શકે, બરાબર છે. એને જે પણ અહીંયા વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, એક સરખો હોય છે. અહીંયા જે પર શેર જે વસ્તુ આપવામાં આવે છે, જે ડિવિડન્ડ આપવામાં આવે છે, કે જે પૈસા ચૂકવવાના છે, એ બધા એક સરખા જ હોય છે, બરાબર છે. જ્યારે સહકારી મંડળીની અંદર મતાધિકાર માથાદીઠ બક્ષવામાં આવે છે, ઓકે. સહકારી મંડળી હોય ને એની અંદર કેવું હોય કે એમાં આપણે જે વ્યક્તિ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એ પ્રમાણે એને આપવામાં આવે, બરાબર છે. તો એક રીતે જે સહકારી મંડળી છે એ આર્થિક રીતે શોષિત એવી વ્યક્તિઓનું મંડળ છે, જ્યારે અહીંયા કેવું છે કે બધાનું સામાન્ય હિત વિચારવામાં આવે છે, રક્ષણ વિચારવામાં આવે છે, બરાબર, એક સંગઠિત થયેલી વસ્તુ છે. પછી એના પછીનો પોઈન્ટ છે કે કંપની સ્વરૂપમાં ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે, જ્યારે મહત્તમ સભ્યોની સંખ્યા ખાનગી કંપનીમાં 50 અને જાહેર કંપનીમાં અમર્યાદિત હોય છે,
બરાબર. તો અહીંયા જે શેર હોલ્ડર્સ છે ને એ બહુ બધા હોય છે, 1000 બી હોય, લાખો બી હોય, બરાબર છે. હવે રિલાયન્સ જેવી કંપની આખા ઇન્ડિયામાં અને બહાર બધી જગ્યા પર છે. ઓકે, તો એમાં તો કેટલા બધા વ્યક્તિ ઇન્વેસ્ટ કરતા હોય. આપણે 130 કરોડ વસ્તી છે આપણી, બરાબર છે. એમાંથી કેટલા બધા વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. ઓકે, તો અહીંયા કેવું છે કે અહીંયા કોઈ લિમિટ જ નથી, ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઈ લિમિટ નથી. અહીંયા બહુ બધા માલિક હશે. જ્યારે જે બિન કોર્પોરેટ પ્રકારની છે એમાં 2, 7, 5, 50 એવા પ્રકારના હિસ્સેદાર હોય છે, જ્યારે અહીંયા એવું કંઈ નથી.